એવરીબડી, આજે હું બનાવવાની છું વાડી જેવી દાલ અને રીંગણા બટાટાનું શાક. એના માટે દાલ માટે આપણને જોશે અડધો કપ તેલ તુવેર દાલ મેં લીધી છે. એને મેં ઓલરેડી હાફ એન આવર માટે સોક કરી અને 5 વિસલ સુધી આને મેં કોક કરી. આને આપણે ઝેરી કાઢશું. બીજી સામગ્રી દાલ માટે જોશે 3 કોકમ જે મેં પલાળી રાખ્યા છે પાણીમાં, ગોળ સ્વાદ અનુસાર, રાઈ અને જીરાનો વઘાર, લાલ મરચું, હળદર, ધાણા જીરું, હાફ ટીસ્પૂન જેટલું ઘી, હાફ ટીસ્પૂન થી બી ઓછું ઘી લેજો, કોથમરી, લીમડો, મેથીના દાણા, લવિંગ અને લીલા મરચા. અને દાલ મેં મીઠું નાખીને બાફી છે એટલે દાલમાં મીઠું બિલકુલ નથી નાખવાનું. શાક માટે સામગ્રી જોશે મેં 5 કિલો જેટલા રીંગણા બટાટા ધોઈને રાખ્યા છે, ગોળ સ્વાદ અનુસાર, મીઠું સ્વાદ અનુસાર, તમે જેટલું મીઠું ખાતા હોય એટલો તમે ગોળ નાખજો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, રાઈનો વઘાર. હવે સૌથી પહેલા આપણે શાક બનાવવાનું ચાલુ કરીએ. શાક માટે અહીંયા મેં 2 ચમચી તેલ લઈ લીધેલું છે. એને આપણે રાઈનો વઘાર કરવાનો છે. આપણે રાઈનો વઘાર કરી નાખીએ. તેલ ગરમ થાય એટલે હું એમાં રાઈ નાખી દઈશ. અને નોનસ્ટિકમાં તેલ ગરમ થતા ઓલવેઝ વાર લાગે છે. એક ચમચી જેટલી રાઈ મેં નાખી દીધી છે, નાની ચમચી છે. રાઈ તડતડ થાય એટલે આપણે એમાં શાક નાખી દઈએ. હવે અહીંયા ગેસ ધીરો કરી કાઢીશું. મારી દાલ એકદમ વાડી જેવી થઈ છે એટલે મારી રેસીપી હું તમારી લોકો સાથે શેર કરવા માંગુ છું. અને રીંગણા બટાટાનું શાક બી એટલું જ ટેસ્ટી થાય છે. હવે હું ખાલી આ શાકમાં મીઠું નાખી દઉં એટલે શાક આપણું જલ્દી ચડી જાય. મેં 1 ચમચી ભરીને મીઠું નાખ્યું છે. હવે આપણે એને મિક્સ કરી કાઢીએ. હવે આપણે શાકને આ બાજુ મૂકશું અને અહીંયા આપણે દાળની તૈયારી કરીએ. આ ધીરો તાપ રાખ્યો છે. આમાં શાકમાં હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું અને આને ચડવા દેવાનું. આને કવર કરીને આપણે ચડવા દઈએ. હવે દાળને હું ઝેરી કાઢું છું. અને દાળમાં અડધું કુકર સુધી પાણી લઉં છું. આ જુઓ મારી દાળ છે, અડધું કુકર સુધી પાણી લઉં છું. આને ફરીથી એકવાર ઝેરી કાઢો. હવે દાળમાં હું છે ને લીમડો
લીમડો દાળમાં ડાયરેક્ટ નાખી દઉં છું. વઘારમાં લીમડો નાખું તો લીમડાની સુગંધ નથી આવતી. અને લવિંગ બી ઉડે છે એટલે લવિંગ બી હું દાળમાં ડાયરેક્ટ નાખી દઉં છું. બીજી સામગ્રી છે કોથમરી. કોથમરી હું એના પર વઘાર કરું તો વધારે ટેસ્ટ આવે છે. લીલા મરચા, 3 મોટા લીલા મરચા દાળમાં નાખી દઉં. આમાં લાલ મરચું બિલકુલ નહીં આવે દાળમાં. લાલ મરચું બિલકુલ નહીં આવે. હળદર, ધાણા જીરું. ધાણા જીરું દાળમાં બહુ સરસ લાગે એટલે તમે જરા ચમચો ભરીને ધાણા જીરું નાખજો. અને કોકમ, આપણે કોકમ આમાં નાખી દઈએ. એક બાજુ આપણે પેલા ઘી ગરમ કરવા મૂકી દઈએ. હવે દાળમાં આપણે એક ચમચો ફેરવી દઈએ. આ દાળ તમે ખાશો તો ખાતા રહી જશો. અને આપણે જેગરી બી નાખી દઈએ. તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે જેગરી નાખજો. મેં આવા 2 ટુકડા જેગરીના નાખ્યા છે. હવે આપણું ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને મેથી દાણા. આ મેથી દાણા છે, 7 મેથી દાણા છે, એ આપણે અંદર નાખી દેવાના. રાઈ બહુ ઓછી વાપરું છું હું. ખાલી આ 5 ચમચી જેટલી રાઈ નાખું છું. અને જીરું ½ ટીસ્પૂન જેટલું, આ ચમચી ½. અને આમાં મેથી દાણા આપણે નાખી દઈએ. જીરું એકદમ ગુલાબી થવું જોઈએ. આપણું જીરું થઈ ગયું. આપણે આમાં વઘાર કરી કાઢીએ. અને આને ગેસ ઉપર એને આપણે થોડું એને બોઇલ કરવાનું. હવે એકવાર આપણે આપણું શાક ચેક કરી લઈએ. શાક હજુ ઘણું કાચું છે અને ઓછામાં ઓછી 15 મિનિટ લાગશે શાક ચડતા. આપણે 15 મિનિટ પછી આપણું કુકર કવર ખોલશું. આપણે 15 મિનિટ પછી કવર ખોલશું. પંદર મિનિટ પછી કવર ખોલવાનું છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ એકવાર. શાક મજાનું ચડી ગયું છે. હવે આપણે એમાં મસાલો કરીએ. લાલ મરચું, ધાણા જીરું, હળદર અને આપણી જેગરી ગોળ. હવે એકવાર આપણે આમાં ચમચો ફેરવી દઈએ. આ તમે ખાશો તો ખાતા રહી જશો. આ શાક અને દાળ બે એટલું ટેસ્ટી થાય છે અને આપણા ગુજરાતીના ઘરોમાં હાલતા ચાલતા બનતું હોય છે. આને ગોળ નાખ્યો છે, એને થોડું પીગળવા દઈએ. ત્યાં સુધીમાં આપણે આપણી પ્લેટ તૈયાર કરીએ.
આપણી વાડી જેવી દાળ છે એને મેં 15 મિનિટ સુધી ખદખદાવી છે અને હજુ ને હમણાં ચાલુ રાખું છું, ગેસ બંધ નથી કરતી. શાક એ મજાનું થઈ ગયું. A1 શાક થયું છે આપણું. શાકનો ગેસ હું બંધ કરી દઉં છું. આ છે આપની આજની વાનગી, રાઈસ વાડી જેવી દાલ, રીંગણા બટાટાનું શાક અને સાથે કચુંબર. આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં મને લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.